સાવલીમાં મહિલાની સાથે ઘરમાં ઘૂસી દુષ્કર્મ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લેતી સાવલી પોલીસ। વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સાવલી પોલીસ મથકની હદમાં આવેલ ગામમાં 18 એપ્રિલના રોજ ઘનંધારામાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી। એક મહિલા રાત્રિ દરમિયાન પોતાના ઘરમાં નિંદ્રાધીન હતી ત્યારે આરોપી પ્રેમકુમાર રાજેન્દ્રભાઈ ભાલિયા રહે ઘંટિયાળ ઘરમાં ઘૂસ્યો અને મહિલાને ઊંઘમાંથી જગાડી તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। આરોપીનો હાથમાં મોબાઈલ હતો જેમાં ટોર્ચ લાઇટ ચાલુ હતી। મહિલાએ જાગીને આરોપીને જોઈ લીધો હતો। આરોપીએ મહિલાને જમીન પર પાડી તેનું મોઢું દબાવી દીધું અને દુષ્કર્મ આચર્યું। આરોપી ઘટના બાદ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। પીડિતાએ હિંમત બતાવી અને સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતાની સાથે જ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રિપોર્ટર અંકિત પરમાર।